પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રોગચાળો વધતા જ દર્દીઓમાં પણ વધારો થયો હતો। ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ એક્સ્ટ્રા વોર્ડ શરૂ કરાયો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રોગચાળો વધતા જ દર્દીઓમાં પણ વધારો થયો છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ વોર્ડમાં ફ્લોર બેડ તેમજ દર્દીઓ માટે લોબીમાં બેડની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી। ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ હોસ્પિટલના MS ડોક્ટર ભંભાણી દ્વારા દર્દીઓની સુવિધા માટે એક્સ્ટ્રા વોર્ડ શરૂ કરાયો છે। આ વોર્ડમાં 12 વધારાના બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। હાલ રોગચાળામાં વધારો થયો છે અને ફ્લોર બેડની વ્યવસ્થા કરવી પડે છે, તો એ મામલે રજૂઆત હતી તો આપણે હોસ્પિટલ તરફથી શું પગલાં લેવાના છે? રોગચાળાનો વધારો છે એ વાત સાચી છે। એના માટે આપણી પાસે જેટલી બેડની કેપેસિટી છે એ પેશન્ટ ફૂલ થયા પછી આપણે લોબીની અંદર બેડ પાથરી અને લોકોને સારવાર આપતા હતા દર્દીઓને। પણ અત્યારે આ કોલેજ જે છે એ નવી જગ્યાએ શિફ્ટ થવાથી એ સ્કિલ લેબ જે બનાવી હતી અહીંયા હોસ્પિટલમાં એને ત્યાં શિફ્ટ કરવામાં આવી છે। એ જે જગ્યા આખો વોર્ડ ખાલી પડ્યો છે એમાં ખાટલા પાથરી અને નવા વોર્ડની શરૂઆત કરવામાં આવી છે, જેથી કરીને લોકોને લોબીમાં બેડ રાખીને સારવાર આપવાની જરૂર ના પડે। હોસ્પિટલમાં વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવતા હવે દર્દીઓને ફ્લોર બેડ તેમજ લોબીમાં બેડ રાખી સારવાર કરવાની ફરજ નહીં પડે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।